બટાટાના ગઢ ડીસામાં પિંક રિવોલ્યુશન, વાસણામાં મહેકશે હિમાચલની સ્ટ્રોબેરી। બનાસકાંઠાનું ડીસા પંથક સમગ્ર એશિયામાં બટાટાના ઉત્પાદન માટે ઓળખાય છે, પરંતુ હવે આ વિસ્તારમાં નવી કૃષિ ક્રાંતિ જોવા મળી રહી છે। ડીસાના વાસણા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગરભાઈ ચંદુભાઈ જોશીએ ગરમ આબોહવામાં ઠંડા પ્રદેશના ફળ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને પિંક રિવોલ્યુશન સર્જ્યો છે। ગયા વર્ષે માત્ર 2000 છોડ સાથે પ્રાયોગિક રીતે શરૂ કરેલી ખેતીમાં એક છોડ દીઠ આશરે 500 ગ્રામ ઉત્પાદન મળતા આ વર્ષે જીગરભાઈએ 1.5 વીઘામાં 16000 સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું છે। હિમાચલ પ્રદેશ અને મહાબળેશ્વરથી મંગાવેલા રોજા હાલ, વિન્ટર ડાઉન અને સ્વીટ ચાર્લી જેવી વિવિધ વેરાયટીની સ્ટ્રોબેરી તેઓ સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડી રહ્યા છે। રાસાયણિક ખાતરના બદલે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી માત્ર 60 દિવસમાં પાક તૈયાર થાય છે। માત્ર પોતાની ખેતી પૂરતી સીમિત ન રહેતા જીગરભાઈ અન્ય ખેડૂતોને પણ આધુનિક અને નફાકારક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। તેમણે આઇકોનિક ફાર્મ નામે ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કરીને ખેતીની નવી પદ્ધતિઓ અને માહિતી શેર કરી છે, જે યુવા ખેડૂતોમાં લોકપ્રિય બન્યું છે। બટાટાની ખેતીમાં ઓછા ભાવની સમસ્યા વચ્ચે સ્ટ્રોબેરી જેવી રોકડિયા ખેતી ઓછા સમયમાં વધુ વળતર આપી શકે છે, તેમ જીગરભાઈએ જણાવ્યું હતું। દેવેન રમેશભાઈ જોશી, વાસણા જૂના ડીસા ગામનો રહીશ છું। આપણે આમ તો પરંપરાગત ખેતી છે, બટાકા છે, રાયડો છે, એરંડા છે, એ જ કરતા આવેલા, પરંતુ સોશિયલ મીડિયાનો જમાનો, જેન્ઝીના અમે માણસો, એટલે શું સોશિયલ મીડિયામાં ફોરેનની કન્ટ્રીઓ છે, ઓસ્ટ્રેલિયા, એ બધામાં આનું પ્રોડક્શન, સ્ટ્રોબેરીનું પ્રોડક્શન વિશેની માહિતી મેળવેલી। ત્યારબાદ ભારતમાં કયો થાય છે, કઈ રીતના થાય છે, એ માહિતી મેળવેલી। મારો નાનો ભાઈ જીગર જોશી, એણે હિમાચલમાં એનો મિત્ર છે, એના સંપર્ક કરેલો, અને ગઈ સાલ ગણો ને સાહેબ, ચાર ઓળા હાર્યા, આવા 4 ઓળા કરેલા। કેટલા છોડ વાયેલા ગઈ ફેર? કેટલા છોડ અંદાજે? 20,000 છોડ વાયેલા, અને એમાંથી 10,000 જેવો આપણને કોસ્ટ ખર્ચો આવેલો, અને 20,000 જેવું સારી એવી ઉપજ મળી। અને આ વર્ષે તમે કેટલા છોડ વાયા છે સ્ટ્રોબેરી? આ વખતે 15-16 હજાર જેવા છોડ વાયેલા છે અત્યારે। 1.5 વીઘા જેવું વાવેતર છે સાહેબ અત્યારે હાલમાં। અને કેટલા ટાઈમમાં આ પાક તૈયાર થઈ જાય એમ જનરલી? 60 દિવસ જેવો સમય લાગે સાહેબ એમ। એટલે મૂળ ટૂંકમાં આ ખેતીથી થોડો ઘણો ફાયદો છે। અને શું કે દેખો સાહેબ, બટાકામાં તો કેવું છે કે કાળીઓ, પછી ચરમી છે, હા, તે બધા રોગો આવે એટલે પતાઈ નાખે, સીધો આવતા પહેલાં તો પૂરું કરી નાખે। દવા છોટીએ તો શું, ના છોટીએ તો શું, એટલે મૂળ કંઈક નવું કરવું જ પડે, નહીંતર પછી કેવું ચાલે એમ જ નથી અત્યારે વર્તમાનમાં તો। એટલે આ સ્ટ્રોબેરીની ખેતી કરેલી, અને ગણો ને એક ડોકે 400 થી 500 ગ્રામ આપણને પ્રોડક્શન મળતું હોય છે, ઉત્પાદન એટલું આપણને મળી રહેતું હોય છે। સરસ।